નમસ્કાર. ચોમાસાનું એ તોફાન યાદ છે? વાદળોનો એ ભયંકર ગડગડાટ, આકાશને ચીરતી વીજળીનો ચમકારો અને પછી ધોધમાર વરસાદ. બસ આ જ અનુભવને શબ્દોથી જીવંત કરતી ધોરણ 1ના પાઠ્યપુસ્તકની એક બહુ જ સુંદર કવિતા, વાદળ ગરજે. ચાલો આજે એને ઊંડાણપૂર્વક સમજીએ. કવિતાની શરૂઆત જ થાય છે આ પંક્તિથી: વાદળ ગરજે, વીજળી ચમકે. અને જુઓ, આ ખાલી એક વર્ણન નથી, આ તો આખી કવિતાનો ધબકાર છે, એનું હૃદય છે. આ શબ્દો દરેક કડીમાં પાછા આવે છે, જાણે તોફાન આવી રહ્યું છે એની જાહેરાત કરતા હોય, અને આગળ જે કંઈ થવાનું છે એના માટે એકદમ પરફેક્ટ માહોલ બનાવતા હોય. તો આ કવિતા વિશે થોડું સમજીએ. આની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એ આપણને ખાલી શબ્દો નથી શીખવતી, એ તો પ્રકૃતિના અવાજો અને દ્રશ્યો દ્વારા ભાષા શીખવે છે. એવું લાગે જાણે આપણે પોતે જ એ તોફાનને સાંભળી રહ્યા છીએ, એને અનુભવી રહ્યા છીએ. કવિતાનો પહેલો ભાગ છે પ્રકૃતિનો ગડગડાટ. અહીં કવિ તોફાનની ભવ્યતા અને એની તાકાત બતાવે છે. એક એવો માહોલ જે આપણામાં થોડો ડર પણ સાથે સાથે જબરદસ્ત ઉત્સુકતા પણ જગાવે છે. તો કવિતાની પહેલી બે પંક્તિઓ છે: વાદળ ગરજે, વીજળી ચમકે, ધરતી ધ્રુજે ધમધમ. જો, અહીં વાત ખાલી આકાશમાં ગરજતા વાદળોની નથી, એની અસર સીધી નીચે ધરતી પર અનુભવાય છે. અને આ જે શબ્દ છે ને, ધમધમ, એ બહુ જ અદ્ભુત છે. ધરતી ધ્રુજે મતલબ કે પૃથ્વી કંપી રહી છે. પણ ધમધમ શું છે? એ ખાલી અવાજ નથી, એ તો એક કંપન છે, એક વાઇબ્રેશન છે, જે આપણે આપણા શરીરમાં ફીલ કરી શકીએ છીએ. ગુજરાતીમાં આવા શબ્દોને અનુકરણવાચક શબ્દ કહેવાય છે, જે આપણને તોફાન કેટલું જોરદાર છે એનો સીધો અનુભવ કરાવે છે. હવે જુઓ, દ્રશ્ય મોટું થઈ રહ્યું છે. ધરતી પરથી નજર હવે ઊંચા પર્વતો તરફ જાય છે. પંક્તિ છે: વાદળ ગરજે, વીજળી ચમકે, ડુંગર ડોલે ડમઢમ. ડુંગર ડોલે એટલે કે પર્વતો પણ ઝૂકી રહ્યા છે, ડોલી રહ્યા છે. અને એનો અવાજ કેવો છે? ડમડમ. આ શબ્દમાં એક વજન છે, એક ભારેખમ હલચલ છે, જાણે કોઈ મહાકાય દૈત્ય આમ તેમ ચાલતું હોય. અહીં કવિએ પર્વતોને જીવંત કરી દીધા છે. કલ્પના તો કરો, તોફાન એટલું શક્તિશાળી છે કે પહાડોને પણ હલાવી નાખે. ચાલો હવે કવિતાના બીજા ભાગમાં જઈએ: વરસાદની ભેટ. અત્યાર સુધી જે ડર અને ભવ્યતાનો માહોલ હતો, એ હવે ધીમે ધીમે ઓસરી રહ્યો છે, અને એની જગ્યાએ એક ઉત્સવ જેવો માહોલ બની રહ્યો છે. અહીંથી કવિતાનો આખો મૂડ બદલાઈ જાય છે. જુઓ, ફરી એ જ પરિચિત પંક્તિ આવી: વાદળ ગરજે, વીજળી ચમકે. પણ આ વખતે એની સાથે જોડાય છે વરસાદ. વર્ષા વરસે, ઝમઝમ. વર્ષા વરસે એટલે કે વરસાદ પડી રહ્યો છે. પણ કેવી રીતે? ઝમઝમ. અહીં અવાજમાં જે બદલાવ આવ્યો છે એના પર ધ્યાન આપજો. પહેલાં ધમધમ અને ડમડમના ભારેખમ અવાજો ક્યાં, અને આ ઝમઝમનો હળવો, સંગીતમય, મીઠો અવાજ ક્યાં? આ જ તો કવિતાની સુંદરતા છે. આ એક શબ્દ આપણને ભયમાંથી આનંદ તરફની યાત્રા કરાવી દે છે. તો આ ઝમઝમ વરસતા વરસાદની અસર શું થઈ? કવિ કહે છે: વાદળ ગરજે, વીજળી ચમકે, ખેતર લીલા છમછમ. વરસાદ પછીનું દ્રશ્ય. ખેતરો લીલાછમ થઈ ગયા છે, અને એની લીલાશ કેવી છે? છમછમ. આ શબ્દ સાંભળતા જ આંખ સામે વરસાદમાં નહાયેલી તાજી ચમકતી હરિયાળી આવી જાય છે. જે તોફાન શરૂઆતમાં ડરાવનું લાગતું હતું, એ જ હવે ધરતી માટે એક આશીર્વાદ બની ગયું છે. આ છમછમ શબ્દમાં જાણે નવા જીવનનો ધબકાર સંભળાય છે. તો ચાલો આપણે આ બધા અવાજોને એક સાથે જોઈએ. ધરતીનો કંપન એટલે ધમધમ, પર્વતનો ડોલ એટલે ડમડમ, પછી વરસાદનો તાલ ઝમઝમ, અને ખેતરની તાજગી છમછમ. કવિએ દરેક તત્વને, દરેક અનુભવને એનો પોતાનો એક ખાસ અવાજ આપ્યો છે, ખરું ને? અને હવે આવે છે કવિતાનો અંતિમ અને સૌથી આનંદમય ભાગ: આનંદનો ઉત્સવ. અત્યાર સુધી આપણે પ્રકૃતિને જોઈ, હવે કવિ આપણને માણસોના ઉલ્લાસ તરફ લઈ જાય છે. હવે વરસાદની સાચી ઉજવણી શરૂ થાય છે. તો હવે માહોલ કેવો છે? સાંભળો: વાદળ ગરજે, વીજળી ચમકે, વાંજા વાગે પમપમ. વાતાવરણ હવે એકદમ ઉત્સવ જેવું થઈ ગયું છે. વાજા વાગે એટલે કે સંગીત વાગી રહ્યું છે, અને એનો અવાજ છે પમપમ. આ શબ્દ સાંભળતા જ ખુશીનો, તહેવારનો અનુભવ થાય છે. જાણે સારો વરસાદ પડ્યો એની ખુશીમાં આખું ગામ ભેગું થઈને ઉજવણી કરી રહ્યું હોય.
વરસાદ હવે ખાલી એક કુદરતી ઘટના નથી રહ્યો, એ તો લોકો માટે ખુશીનો મોટો અવસર બની ગયો છે. અને હવે કવિતા પૂરી થાય છે એક સૌથી સાદા, સૌથી વહાલા દ્રશ્ય સાથે. વાદળ ગરજે, વીજળી ચમકે, છોકરા ખાતા મમ. છોકરા ખાતા, બાળકો જમી રહ્યા છે. અને એમને ખાવાનું કેવું લાગે છે? આ અવાજ તો આપણે સૌ ઓળખીએ છીએ નહીં? આ સંતોષનો, ખુશીનો અવાજ છે. સાચું કહું તો આ છેલ્લી પંક્તિ જ આખી કવિતાનું હૃદય છે. ક્યાં પેલી આકાશને ધ્રુજાવતી પ્રકૃતિની તાકાત અને ક્યાં એક બાળકની નાનકડી ખુશી. કવિ આ બંનેને જોડી દે છે અને આપણને યાદ કરાવે છે કે વરસાદ માત્ર ખેતરોને જ નહીં પણ આપણા જીવનને પણ પોષણ, સંતોષ અને આનંદથી ભરી દે છે. તો આ આખી વાતનો સાર શું છે? આટલી સરળ પંક્તિઓ એક આખી વાર્તા કેવી રીતે કહે છે? ચાલો ફટાફટ એક નજર નાખી લઈએ. આ કવિતા એક આખી યાત્રા છે. પહેલું પગલું તોફાનનું આગમન, ગર્જના અને વીજળીથી ડર અને ઉત્સુકતાનો માહોલ બને છે. બીજું પગલું વરસાદનું આગમન, ઝમઝમ અવાજ સાથે રાહત અને સંગીત આવે છે. ત્રીજું પગલું પ્રકૃતિનું પુનર્જીવન, ખેતરો લીલાંછમ થઈ જાય છે. અને છેલ્લું અને ચોથું પગલું આનંદનો ઉમંગ, જ્યાં સંગીત અને બાળકોની ખુશી સાથે કવિતા પૂરી થાય છે. ટૂંકમાં ભયથી શરૂ કરીને આનંદ પર પૂરી થતી એક સુંદર સફર. અને આ આખી કવિતાને આટલી અસરકારક બનાવનાર મુખ્ય જાદુ છે અનુકરણવાચક શબ્દો. એટલે કે એવા શબ્દો જે અવાજની જ નકલ કરે છે. આ ધમધમ, ડમડમ, ઝમઝમ, છમછમ જેવા શબ્દોને કારણે જ આપણે આ કવિતાને ખાલી વાંચતા નથી પણ એને પૂરેપૂરી સાંભળીએ છીએ અને અનુભવીએ છીએ. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. આટલા સરળ પણ આટલા શક્તિશાળી શબ્દો. આ શબ્દો સાંભળીને આપણા મનમાં વરસાદની કઈ યાદો તાજી થાય છે? કદાચ ગરમા ગરમ ભજીયાની કે પછી કાગળની હોડીની? ખરું ને?